નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરારી બાપુ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે। તેમને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે। તેમના નિધનના કારણે ભારે ગમગમી ફેલાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા અને તેમની અંતિમ વિધિ આજે સવારે 9 વાગે તલગાજડા ગામે મુકામે યોજવામાં આવે છે। તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। નર્મદાબેનના થોડા સમયથી તબિયત ખરાબ હતી અને 2 દિવસ અન્નનો ત્યાગ કર્યો હતો, ત્યારે રાત્રે તેમને દેહનો ત્યાગ કર્યો છે। મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે। મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા। આજે તેઓની સમાધિ વિધિ તલગાજડા મુકામે કરવામાં આવશે। મોરારી બાપુના પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે 1 કલાક અને 30 મિનિટે દેહનો ત્યાગ કર્યો હતો અને તેના દેહ પાર્થિવને તલગાજડા નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।